નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.6માં મિશ્ર પ્રમાણિત વિચલનનો અભ્યાસ કરશું. જ્યારે તમારી પાસે બે જુદા જુદા સમૂહ આપેલા હોય અને બે જુદા જુદા સમૂહના અવલોકનની સંખ્યા અને મધ્યક આપ્યા હોય ત્યારે બંનેને ભેગા કરીને એક સંયુક્ત મધ્યક શોધવામાં આવે છે, જેને મિશ્ર મધ્યક કહેવામાં આવે છે. જેમ G1 અને G2 બે સમૂહ હોય તો બેને ભેગા કરીને એક નવો સમૂહ G બનાવવામાં આવે અને બંનેનું જે પ્રમાણિત વિચલન આપેલું હોય એ બંનેને ભેગા કરીને એક સંયુક્ત પ્રમાણિત વિચલન બનાવવામાં આવે. એને મિશ્ર પ્રમાણિત વિચલન કહે છે. મિશ્ર પ્રમાણિત વિચલનની અંદર સૌપ્રથમ તમારે મિશ્ર મધ્યક શોધવું પડશે. x બાર c બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 upon n1 plus n2. એકવાર તમને મિશ્ર મધ્યક મળી જાય ત્યારબાદ તમે મિશ્ર પ્રમાણિત વિચલન મેળવી શકશો. મિશ્ર પ્રમાણિત વિચલન SC એટલે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. કમ્બાઇન્ડ એટલે C અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ S વર્ગમૂળમાં n1 કૌંસમાં s1 સ્ક્વેર વત્તા d1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર upon n1 plus n2. જ્યાં n1 ત્યાં પ્રથમ સમૂહના અવલોકનની સંખ્યા, n2 બરાબર બીજા સમૂહના અવલોકનની સંખ્યા, s1 એટલે પ્રથમ સમૂહનું પ્રમાણિત વિચલન, s2 એટલે બીજા સમૂહનું પ્રમાણિત વિચલન, d1 એટલે ડિફરન્સ જે x બાર 1 હોય એમાંથી x બાર c બાદ કરો d1 મળશે અને d2 બરાબર x બાર 2 માઇનસ x બાર c. તો આ રીતે આપણે મિશ્ર પ્રમાણિત વિચલન મેળવી શકીએ. તો હવે મિત્રો આપણે સ્વાધ્યાય 4.6 નો અભ્યાસ કરીશું. તો હવે સ્વાધ્યાય 4.6 નો દાખલા નંબર 1 લઈએ છીએ. પેજ નંબર છે 156. એક શાળામાં બે વર્ગોના વિદ્યાર્થીઓના ગુણ વિશે નીચે મુજબની વિગત આપેલી છે. આ માહિતી વડે વિદ્યાર્થીઓના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. તો વિગત વર્ગ A અને વર્ગ B છે. વિદ્યાર્થીઓની સંખ્યા 50 અને 60. સરેરાશ ગુણ છે 60 અને 48. પ્રમાણિત વિચલન 10 અને 12 છે. તો આપણી પાસે બે વર્ગ છે તો બે વર્ગને આપણે ચિહ્ન આપી દઈએ. વિદ્યાર્થીઓની સંખ્યા અંગ્રેજીમાં નંબર એટલે n કહેવામાં આવે. તો વર્ગ A ની સંખ્યાને n1 નામ આપીએ, વર્ગ B ની સંખ્યાને n2 નામ આપીએ. સરેરાશ ગુણ તો મધ્યકનું બીજું નામ સરેરાશ છે, એનું ચિહ્ન છે x બાર. પણ બે વર્ગ છે A અને B તો બંને વર્ગને ચિહ્ન આપીએ x બાર 1 અને x બાર 2. પ્રમાણિત વિચલન છે 10 અને 12. તો પ્રમાણિત વિચલન જેની ઇંગ્લિશમાં સંજ્ઞા સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે S. તો વર્ગ A ને S1 નામ આપીએ અને વર્ગ B ને આપણે S2 નામ આપીએ. તો વિદ્યાર્થીની સંખ્યા 50 અને 60. તો આ વિદ્યાર્થીની સંખ્યા n1 છે અને આ n2 છે. સરેરાશ એટલે મધ્યક. વર્ગ A નું મધ્યક x બાર 1 અને વર્ગ B નું મધ્યક x બાર 2 છે. તો x બાર 1 60 અને x બાર 2 48. પ્રમાણિત વિચલન 10 અને 12. તો પ્રમાણિત વિચલન એને અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન S કહેવાય. તો વર્ગ A ને S1 અને બીજાને S2 નામ આપી દઈએ. તો S1 અને S2. સૌપ્રથમ આપણે મિશ્ર મધ્યક શોધવો જરૂરી છે, તો જ આગળ કામ ચાલશે. તો મિશ્ર મધ્યક
એની સંજ્ઞા છે x બાર c, સૂત્ર છે n1 x બાર 1 વત્તા n2 x બાર 2 અપોન n1 પ્લસ n2. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. n1 છે 50, x બાર 1 છે 60, n2 60, x બાર 2 48, 50 વત્તા 60, તો 50 ગુણ્યા 60 કરશો તો 3000 મળશે. અને 60 નો ગુણાકાર મિત્રો આપણે 48 જોડે કરશું તો મળશે 2880. 50 વત્તા 60 એટલે 110 થશે. 3000 વત્તા 2880 તો મળશે 5880. 5880 ને આપણે 100 ને 10 વડે ભાગી નાખીએ તો મળશે 53.45. હવે મિશ્ર મધ્યક તમને મળી ગયેલું છે. હવે આપણે મિશ્ર પ્રમાણે વિચલન લાવવું છે. n1 અને n2 છે આપણી પાસે, x બાર 1 અને x બાર 2 પણ છે. આપણે સૂત્રમાંથી જોઈએ d1 અને d2 એ બંને આપણી પાસે નથી. તો હવે મિત્રો તમારી પાસે n1 n2 x બાર 1 x બાર 2 s1 s2 બધું છે, પણ મિશ્ર પ્રમાણે વિચલનમાં તમારે d1 અને d2 શોધવો જરૂરી છે. તો d1 અને d2 આપણે શોધી નાખીએ છીએ. તો d1 અને d2 ની કિંમત આપણે મેળવવી છે. તો d1 બરાબર x બાર 1 માઇનસ x બાર c. x બાર 1 60 છે અને x બાર c 53.45 છે. તો 60 માંથી 53.45 કાઢી નાખીએ 6.55. d2 બરાબર x બાર 2 માઇનસ x બાર c 48 માઇનસ 53.45. તો 48 માંથી 53.45 કાઢી નાખીએ તો મળશે તમને -5.45. તો d1 અને d2 તમારી પાસે આવી ગયેલા છે. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દેવાની છે. તો મિશ્ર પ્રમાણિત વિચલન નું સૂત્ર છે SC બરાબર વર્ગમૂળમાં n1 s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર n2 s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર अपॉन n1 प्लस n2. सूत्રમાં કિંમત મૂકી તો n1 ની કિંમત 50, s1 સ્ક્વેર તો અહીંયા s1 ની કિંમત 10 અને અહીંયા જે s1 સ્ક્વેર તો 10 છે તો 10 નો સ્ક્વેર થઈ જશે 100. d1 સ્ક્વેર તો અહીંયા જો d1 છે 6.55 તો આપણે 6.55 નો સ્ક્વેર કરવો પડશે. તો 6.55 નો સ્ક્વેર કરીએ તો મળી જશે 42.90 મળી જશે તમને. આખું લગભગ 42.9025. n2 ની કિંમત 60 છે. s2 સ્ક્વેર s2 જે 12 તો 12 નો તમે સ્ક્વેર કરો મળશે 144.
હવે d2 સ્ક્વેર કરવો છે તો d2 જો -5.45 તો આપણે એનો વર્ગ કરીએ તો 5.45 નો વર્ગ થશે 29.7025 થશે તો લખીએ છીએ 29.7025 ભાગ્યા n1 પ્લસ n2 તો તમારી પાસે n1 50 અને n2 કેટલા છે 60 તો લખીએ છીએ અહીંયા આપણે કિંમત 50 વત્તા 60 તો 50 વત્તા 60 હવે સમજો SC 100 વત્તા 42.9025 એટલે 142.9025 એનો ગુણાકાર આપણે 50 વડે કરવાનો છે તો 100 વત્તા 42.9025 એટલે 142.9025 ગુણ્યા 50 કરીએ તો મળશે 7145.125 અને અહીંયા 144 વત્તા 29 7025 એનો સરવાળો કરીને આપણે 60 વડે ગુણી નાખીએ તો મળશે 10,422.150 તો 10,422.150 અને 50 વત્તા 60 કરીએ તો 110 થશે તો હવે 7,145.125 તો 7,145.125 વત્તા 10,422.150 એ બેનો સરવાળો કરીને આપણે 110 વડે ભાગી નાખીએ છીએ તો મળશે 159.7025 તો અહીંયા કિંમત મળશે 159.7025 તો 7,145.125 વત્તા 10,422.150 એ બેનો સરવાળો કરીને 110 વડે ભાગ્યા 159.7025 હવે 159.7025 છે તો આપણે એનું વર્ગમૂળ કાઢી નાખીએ છીએ તો મળશે 12.64 તો વિદ્યાર્થીનો ગુણ છે એનું મિશ્ર પ્રમાણે વિચલન તમને 12.64 મળશે આ દાખલામાં વિદ્યાર્થીની સંખ્યા n1 50 n2 60 એ વર્ગ છે સરેરાશ ગુણ x1 60 x2 48 પ્રમાણિત ગુણ s1 10 s2 12 છે પહેલા મિશ્ર મધ્યક લાયા x બાર c બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 upon n1 plus n2 50 ગુણ્યા 60 વત્તા 60 ગુણ્યા 48 વત્તા 50 વત્તા 60 3000 વત્તા 2880 એટલે 5880 ભાગ્યા 110 એટલે 53.45 ત્યારબાદ આપણે d1 અને d2 શોધ્યા તો d1 છે x બાર 1 minus x બાર c d2 છે x બાર 2 minus x બાર c તો d1 x બાર 1 માંથી x બાર c બાદ કર્યા તો 6.55 x બાર 2 48 માંથી બાદ કર -5.45 મિશ્ર પ્રમાણે વિચલન SC n1 કૌંસમાં s1 સ્ક્વેર વત્તા d1 સ્ક્વેર વત્તા n2 કૌંસમાં s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર upon n1 plus n2 તો n1 ની કિંમત 50 s1 નો સ્ક્વેર તો s1 છે 10 તો 10 નો સ્ક્વેર કરીએ તો 100 d1 સ્ક્વેર તો d1 છે 6.55 તો 6.55 નો વર્ગ કરીએ તો 42.9025 n2 60 h2 છે 12 તો 12 નો સ્ક્વેર 144 d2 સ્ક્વેર તો -5.45 નો વર્ગ 29.7025 n1 વત્તા n2 50 વત્તા 60 100 વત્તા 42.9025 નો સરવાળો કરીને 50 વડે ગુણ્યા તો 7145.125
144 + 29.7025 નો સરવાળો કરીને 60 વડે ગુણ્યા તો 10,422.150, 50 + 60 110, આ બંનેનો સરવાળો કર્યો ભાગ્યા 110 કરે 159.7025 અને આપણે એનું વર્ગમૂળ કાઢ્યું તો 12.64. તો વિદ્યાર્થીના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલન તમને મળશે 12. હવે આપણે દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું. પેજ નંબર 156. એક ફેક્ટરીના બે ઉત્પાદન વિભાગો વિશે નીચે મુજબની વિગતો આપેલી છે. તે પરથી બંને વિભાગોના ઉત્પાદિત થતા એકમોમાં ઉત્પાદન સમયનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. વિગત વિભાગ A અને વિભાગ B. કારીગરોની સંખ્યા 10 અને 40. એકમ દીઠ સરેરાશ ઉત્પાદન સમય 25 અને 20. વિચરણ 16 અને 25. તો આ માહિતી પરથી મિત્રો આપણે ઉત્પાદનનો જે સમય છે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો કારીગરોની સંખ્યા 10 અને 40. તો કારીગરોની સંખ્યા નંબર્સ ઓફ વર્કર્સ, સંખ્યાના નંબર્સ એટલે n કહેવાય તો 2 છે એટલે n1 અને n2 નામ આપી દઉં છું. તો n1 10 અને n2 બરાબર 40. સરેરાશ ઉત્પાદન સમય, તો સરેરાશ મધ્યકનું બીજું નામ સરેરાશ. મધ્યક જેને આપણે x બાર કહીએ છીએ, બે x બારના બે નામ આપીએ, x બાર 1 અને x બાર 2. તો x બાર 1 છે તમારી પાસે 25 અને x બાર 2 તમારી પાસે છે 20. હવે અહીંયા ઘણા સ્ટુડન્ટો લોચા મારી દેશે. અહીંયા વિચરણ શબ્દ છે, પ્રમાણિત વિચલન તો એને s કહેવાય, પણ વિચરણ એટલે s સ્ક્વેર કહેવાય. તો આ વિચરણ છે. તો હંમેશા મિત્રો યાદ રાખજો, એક્ઝામની અંદર પણ તમારે યાદ રાખવાનું છે. પ્રમાણિત વિચલન એને s કહેવામાં આવે છે, જ્યારે વિચરણ એટલે s સ્ક્વેર કહેવામાં આવે છે. ગયા દાખલામાં પ્રમાણિત વિચલન એટલે s હતું. અહીંયા તમારી પાસે વિચરણ એટલે s સ્ક્વેર છે અને બે વિચરણ છે. પહેલા વિચરણ એ s1 સ્ક્વેર, બીજાને s2 સ્ક્વેર નામ આપી. ફરી એકવાર અહીં વિચરણ એટલે s સ્ક્વેર છે. આ જો પ્રમાણિત વિચરણ તો s કહેવાય, તો s1 ને s2 કહેવાય, અને વિચરણ એટલે s સ્ક્વેર છે તો બે નામ આપી દીધી. એકના નામ આપીએ s1 સ્ક્વેર અને બીજાના નામ આપી દઈએ s2 સ્ક્વેર. સૌપ્રથમ મિશ્ર મધ્યક આપણે શોધવો પડશે મિત્રો. તો જો આપણે મિશ્ર મધ્યક શોધીએ છીએ તો મિશ્ર મધ્યકનું સૂત્ર છે x બાર c બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 અપોન n1 પ્લસ n2. તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ છીએ આપણે. તો n1 ની કિંમત છે 10, x બાર 1 25, n2 40, x બાર 2 20 अपॉन n1 प्लस n2 10 वत्ता 40. तो 10 નો ગુણાકાર 25 જોડે કરો તો 250, 40 ગુણ્યા 20 કરો 800, 10 વત્તા 40 50, 250 વત્તા 800 એટલે 1050. 1050 ને આપણે 50 વડે ભાગી નાખવાના છે તો 21 મળશે. અને અહીંયા તમને લખેલું છે ને રકમમાં ઉત્પાદિત થતા એકમના ઉત્પાદનનો સમય. તો ઉત્પાદનનો સમય છે, સમય એ મિનિટમાં આપેલો છે. તો મિનિટ લખવો તો લખી શકાય મિનિટ.
હવે આપણે મિશ્ર પ્રમાણે વિચલન શોધીશું. હવે મિશ્ર પ્રમાણે વિચલનનું સૂત્ર છે SC બરાબર વર્ગમૂળમાં n1 કૌંસમાં s1 સ્ક્વેર વત્તા d1 સ્ક્વેર કૌંસ પૂરું વત્તા n2 કૌંસમાં s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર અપોન n1 પ્લસ n2. હવે સૂત્રમાં આપણે જો જાણવું હોય તો એક તો આપણી પાસે n1 હોવું જોઈએ, n2 તો n1 અને n2 બંને છે આપણી જોડે. બીજું s1 સ્ક્વેર અને s2 સ્ક્વેર તો એ બંને આપણી પાસે છે. આપણી પાસે નથી શું તો d1 નથી અને d2 નથી, તો d1 અને d2 આપણે શોધવું પડશે. તો સૌ પહેલા d1 અને d2 શોધીએ છીએ. તો d1 નું સૂત્ર છે મિત્રો x બાર 1 માઇનસ x બાર c. તો તમારી પાસે જે x બાર 1 છે 25 છે અને x બાર c 21 છે. તો 25 માઇનસ 21 કરીએ તો 4 મળશે. હવે d2 લાવીએ છીએ મિત્રો, તો d2 બરાબર x બાર 2 માઇનસ x બાર c. તો x બાર 2 તમારી પાસે 20 છે અને x બાર c છે તમારી પાસે 21. તો 20 માઇનસ 21, તો 20 માઇનસ 21 એટલે થશે માઇનસ 1. હવે આપણે સૂત્રની અંદર કિંમતો મૂકીએ છીએ. તો સૂત્ર મૂકું છું મિશ્ર પ્રમાણિત વિચલન S sin. તો સૂત્રની અંદર કિંમત મૂકું છું n1 s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર વત્તા n2 s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર અપોન n1 પ્લસ n2. તો હવે સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ. તો પહેલા કઈ કિંમત છે તમે જાણી લો. n1 10, s1 નો સ્ક્વેર ગયા દાખલામાં s1 હતો આપણે એનો સ્ક્વેર કર્યો હતો. અહીં s1 નો સ્ક્વેર ડાયરેક્ટ તૈયાર છે 16. d1 સ્ક્વેર તો d1 છે 4 તો 4 નો સ્ક્વેર થશે 16. n2 અહીંથી મળી જશે 40. s2 નો સ્ક્વેર છે 25 તૈયાર જ છે. અને d2 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર -1 ગુણ્યા -1 વત્તા 1 થશે. સ્ક્વેર હંમેશા પ્લસ જ થાય. તો કિંમત મૂકી દઉં છું, સમજો. n1 છે 10, s1 નો સ્ક્વેર 16, d1 છે 4 અને d1 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર 16 જોઈએ છે. n2 છે 40, s2 સ્ક્વેર તો s2 નો સ્ક્વેર તૈયાર છે 25, d2 નો સ્ક્વેર d2 છે -1 -1 નો સ્ક્વેર -1 ગુણ્યા -1 એટલે +1 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ n1 plus n2 તો n1 10, s1 સ્ક્વેર 16, d1 સ્ક્વેર 16, n2 40, s2 નો સ્ક્વેર 25 છે, d2 માઇનસ 1 નો સ્ક્વેર 1 છે, n1 વત્તા n2 એટલે 10 વત્તા 40 तो 16 वत्ता 16 32 गुण્યા 10 320, 25 वत्ता 1 26 गुण્યા 40 1040, 10 वत्ता 40 50, 320 वत्ता 1040 એટલે 1360 ને 50 વડે ભાગી નાખીએ તો મળશે 27.2 અને હવે 27.2 નો આપણે વર્ગમૂળ કાઢીએ તો આપણો દાખલો પૂરો થશે. તો 27.2 નો આપણે વર્ગમૂળ કાઢીએ તો મળશે 5.22 મીટર. તો આ દાખલામાં આ
કારીગરોની સંખ્યા વિભાગ એમાં 10 અને 40, તો n1 બરાબર 10, n2 બરાબર 40. ઉત્પાદનનો સમય x બાર 1 25, x બાર 2 20. વિચરણ s1 સ્ક્વેર 16 અને x2 સ્ક્વેર 25. મિશ્ર મધ્યક શોધી કાઢીએ. n1 x બાર 1 વત્તા n2 x બાર 2 upon n1 plus n2. 10 ગુણ્યા 25 વત્તા 40 ગુણ્યા 20, 10 વત્તા 40. તો 250 વત્તા 800 1050 ભાગ્યા 50 એટલે 21 મિનિટ. મિશ્ર પ્રમાણે વિચલન n1 કૌંસમાં s1 સ્ક્વેર વત્તા d1 સ્ક્વેર વત્તા n2 કૌંસમાં s2 સ્ક્વેર d2 સ્ક્વેર upon n1 plus n2. n1 ની કિંમત 10 છે, s1 ની કિંમત 16. અહીંયા વિચરણ તમને તૈયાર જ આપેલું છે. d1 નો સ્ક્વેર તો 4 નો સ્ક્વેર 16, n2 ની કિંમત 40, s2 સ્ક્વેર 25, d2 સ્ક્વેર 1, 10 વત્તા 40. 16 વત્તા 16 32 ગુણ્યા 10 320, 25 વત્તા 1 26 ગુણ્યા 4 1040 ભાગ્યા 50. તો 27.2 નો આપણે વર્ગમૂળ કાઢીએ તો મળશે 5.22.